આજે સવારે 8 વાગ્યાની આસપાસ વડોદરા નજીક નિમેટા સિકોતર મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં પિકઅપ વાન રોડની સાઈડમાં જઈને ખાબકી હતી। મળતી માહિતી મુજબ અચાનક ખાબકેલ પિકઅપ વાનમાં 10 થી 15 શ્રમિકોને ઈજા પહોંચી હતી। તમામને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે આ અકસ્માત કઈ રીતે થયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી। રસ્તે જતા હતા આનો 25 જણ હતા। પંચર થઈ ગયેલું તે પલટી મારી જાય। 10 જણને આજે સવારે 8:30 સવારે નિમેટા ગામ સિકોતર મંદિર પાસે પિકઅપ વાન વેંકટપુરાના ગામના શ્રમિકો વડોદરા કામ અર્થે આવતા ડ્રાઈવર પિકઅપ વાનના કાબુ ગુમાવતા 15 થી 20 શ્રમિકોને આજે ઈજા પહોંચી છે। તો આજે સયાજી હોસ્પિટલ લાવવામાં આવે છે। મને જાણ થતાં તાત્કાલિક ધોરણે હું સયાજી હોસ્પિટલ દોડી આવ્યો છે અને યોગ્ય સારવાર મળે એ માટે મારા મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર મીનાક્ષી મેડમ તેમજ હું ઉપસ્થિત રહીને સારવાર મળી રહે માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આ લોકો વડોદરા કામ અર્થે